જય જવાન જય કિસાન. તો જો સવારમાં ખેતરે આવ્યા હતા, તો ખેતરે આવ્યા તો તમને બતાવું કે કેવું છે. જો અત્યારે સાંજે એકદમ બહુ વરસાદ આવ્યો હતો, તો જો બધું પાણી કરી નાખ્યું છે. અને એકદમ બધું જ જો ને અમુક થોડામાં નુકસાન થયું છે, બાકી થોડામાં થોડું ફાયદાકારક પણ થયું છે. તો કેવો અત્યારે સવારનો લુક થઈ રહ્યો છે તમને બતાવ. અમારા કાકાના ખેતરેથી અમે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ. અને એકદમ જો ને પાણી બધું થઈ ગયું છે. અને રાતે વરસાદ આવ્યો તો એની તમને ક્લિપ બતાવતો હતો. જો અહીંયા અમારા કાકે અહીંયા ઈંડા કેનલ ઉપર ખડકીને રાખ્યા હતા. એ બધા વરસાદ આવ્યો ને એટલે બધા કેરળમાં પડી ગયા. ફરીથી બહાર કાઢશે અને પોતે ખડકશે. જો ફરી જો અહીંયાથી મારા કાકાનું ખેતર છે. એટલે આમ વરસાદ આવવાના કારણે બધું જ એકદમ જો ભીનું થઈ ગયું છે. જો એકદમ ભીનું મસ્ત થઈ ગયું છે. અને અહીંયા મોસમ પણ બહુ સારી થઈ રહી છે. હવે થોડી ઓછી ગરમી પડી રહી છે, પરંતુ પહેલી વધારે ગરમી પડતી હતી. જો એકદમ સરસ કેવો લુક લાગે. એક જરૂરથી કોમેન્ટ કરજો. અને જો વ્લોગ હું એટલું જ કહીશ કે વ્લોગ આપણા સારા લાગતા હોય ને તો બધા ભાઈઓ એકવાર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ ખાસ કરજો અને લાઈક પણ કરજો. જો આપણું ખેતર અહીંયાથી સ્ટાર્ટ થાય છે. તો તમને બતાવો કે કેવું આપણું ખેતર છે. જો અહીંયાથી આપણું ખેતર સ્ટાર્ટ થયું, એ આપણું ખેતર છે. અહીંથી કે એના ઉપર જવા માટે પુલ છે. એ અહીંયાથી આપણી ઝાર આવી ગઈ છે. તમને બતાવો કે કેવું ખેતર છે આપણું. જો અહીંયાથી ઝાડનું સ્ટાર્ટ થશે તો બધું જ પલળી ગયું છે. અહીંયા જો અને ઝારને તો પાણીમાં ફકાવ્યું છે, કેમ કે અત્યારે મીઠું પાણી છે. અને આપણે થોડો ઘણું બોરનું પાણી વાળીએ પણ થોડું સેજ મોડું હોય છે. બાકી તો બધું મીઠું જ હોય છે. તો પણ અત્યારે ઝારને મીઠું પાણી છે. અને આજે તમને ગવાર બતાવું. જો ગવારને પણ માફક પાણી આવ્યું છે. જો એકદમ સરસ પાણી છે. જો તમને ચોળા બતાવો. અને નાના ચોળા છે અને આ મોટા ચોળા છે. અને જો એકદમ સરસ પાણી લાગ્યું છે. અને જો આ થોડાક ગવાર છે. અને જો સામે થોડુંક વાવાઝોડું આવવાના કારણે બધું પડી ગયું છે. એ તો હવે બતાવતો નથી, માત્ર આટલું જ બતાવું છું. અને જો હવે મારા કાકાના ખેતરનો તો લુક બતાવે, પણ હવે મારી વાડીનો લુક બતાવો. જો કેવું મોસમ થઈ રહ્યું છે. જો ખાલી તો આપણે ચેલેન્જ કર્યું છે 30 દિવસનું કે રોજને રોજ એક તો વિડીયો અપલોડ કરવાનો જ આખો. જેમ બને તેમ હું શોર્ટ ઓછા નાખીશ, પરંતુ જેમ બને તેમ હું લોંગ વિડીયો મોટા નાખીશ. તો વ્લોગ સારા લાગતા હોય તો ભાઈને કોમેન્ટ કરજો, એક સરસ સબસ્ક્રાઈબ કરજો. બસ જય જવાન જય કિસાન ને મળી નેક્સ્ટ વ્લોગમાં.